और इसलिए मैं फिर से लोकतंत्र के इस मंदिर में दोहराना चाहता हूं, ऑपरेशन सिंदूर जारी है। નમસ્કાર દોસ્તો, અત્યારે હાલમાં દેશમાં ચોમાસું સત્ર શરૂ છે અને વિરોધ પક્ષવાળા ઘરેથી રેડ બુલ પીને આવ્યા છે. એકદમ ઠાની લીધું છે કે આપણે ઓપરેશન સિંદૂર, પહલગામ એટેક અને દેશભરની ચર્ચાઓ કરવાની છે. શાસક પક્ષની સાથે આપણે વિચાર વિમર્શ કરવાની અને સાથે ઘણા બધા પ્રશ્નો કરવાના છે. અને જો પ્રશ્ન જવાબ ન મળે તો આપણે વિરોધ પ્રદર્શન એકદમ પૂરા બળથી કરવાનું છે. તો અત્યારે જે હાલમાં દેશની અંદર ચોમાસું સત્ર શરૂ છે અને એમાં પ્રશ્નોત્તરીનો કાળ શરૂ હોય છે, ત્યારે પ્રશ્નકાળ શું રહેલો છે એના વિશે આપણે માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ. ભારતીય બંધારણમાં પ્રશ્નકાળ સંબંધી કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, પરંતુ હા, સંસદીય નિયમોની અંદર પ્રશ્નકાળ સંબંધી જોગવાઈ રહેલી છે. જ્યારે સંસદના સત્રની કામગીરી શરૂ હોય ત્યારે 11 થી 12 વાગ્યા સુધીનો જે સમય હોય, 1 કલાકનો, એને પ્રશ્નકાળ તરીકે ઓળખવામાં આવે, ક્વેશ્ચન અવર. આ પ્રશ્નકાળ અંતર્ગત અલગ અલગ 3 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે. આ સવાલ કોણ પૂછશે? તો કે બાકીના જે પ્રતિનિધિ હોય, લોકસભા રાજ્યસભાના સભ્યો હોય, એ પૂછશે. કોને પૂછે? તો કે સરકારને પ્રશ્ન પૂછે. સરકારનો મતલબ થાય વડાપ્રધાન, મંત્રીઓ, એને આપણે સરકાર કહેતા હોઈએ. તો જ્યારે કોઈ પણ જગ્યાએ પ્રશ્નોત્તરી થાય એ સમય દરમિયાન હંમેશા જવાબદારીની ભાવના વધે. તો સરકારને જવાબદાર બનાવવા માટે થઈ અને બાકીના જે પ્રતિનિધિ હોય એ એમને સવાલ પૂછે. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન હોય એને શું કહેવામાં આવે? તારાંકિત પ્રશ્ન કહેવાય, જેને સ્ટાર ક્વેશ્ચન કહેવાય. તારાંકિત પ્રશ્નની અંદર ખાસિયત એવી હોય કે પૂછનાર વ્યક્તિએ ગૃહને 15 દિવસ અગાઉ નોટિસ આપવી પડે. આમાં જવાબ મળે છે મૌખિકની અંદર. એક બેઠક દરમિયાન એક વ્યક્તિ એક જ પ્રશ્ન પૂછી શકે. હા, જ્યારે પ્રશ્નોત્તરી શરૂ હોય ત્યારે પૂરક પ્રશ્ન એમાં પૂછી શકે. ત્યાર પછી આ પ્રશ્નની સંખ્યા કેટલી હોય? તો એક બેઠક દરમિયાન મહત્તમ 20 જેટલા પ્રશ્ન લઈ શકાય, કેમ કે વાર વધારે લાગે. પ્રશ્નોત્તરી અંદર મૌખિક જ્યારે જવાબ દેવાનો હોય ત્યારે સમય વધારે લાગે, તો એક બેઠકમાં 20 જેટલા પ્રશ્ન લઈ શકાય. ત્યાર પછી કહેવા માટે સિમ્બોલિકલી કે આ પ્રકારના જે પ્રશ્નો હોય, તારાંકિત પ્રશ્ન જેમાં તારા કર્યા હોય, એનો મતલબ થાય મૌખિકમાં જવાબ દેવાનો છે, એને લીલા રંગની યાદીમાં મૂકેલા હોય. પરીક્ષામાં સવાલ પૂછવામાં નથી આવ્યો, પણ તેમ છતાં યાદ રાખીએ કે લીલા રંગની યાદીમાં આ બધા પ્રશ્નો મૂકેલા હોય. એના પછી આપણે વાત કરીએ અતારાંકિત પ્રશ્ન, અનસ્ટાર ક્વેશ્ચન. એનો મતલબ એ થાય કે આમાં પૂછનાર વ્યક્તિની એવી ઈચ્છા છે કે એને લેખિતમાં જવાબ મળે. તો એક બેઠક દરમિયાન 230 જેટલા પ્રશ્ન લઈ શકાય. બીજું કે આમાં વાર ન લાગે. એકવાર પ્રશ્નનો જવાબ તૈયાર થયો અને સીધો આપી દેવામાં આવે, તો એમાં કોઈ વિશેષ ચર્ચા ન હોય, પૂરક પ્રશ્ન ન હોય, એટલા માટે 230 જેટલા પ્રશ્ન એક બેઠકમાં લઈ શકાય. આ પ્રકારના પ્રશ્નને સફેદ યાદીમાં રાખવામાં આવતા હોય છે. ત્યાર પછી આ પ્રશ્ન માટે 15 દિવસ અગાઉ નોટિસ દેવી પડે. એના પછી એક હોય છે અલ્પ સૂચિત પ્રશ્ન, જેને કહેવાય શોર્ટ નોટિસ ક્વેશ્ચન, કે જેની અંદર તાજેતરની બનેલી કોઈ ઘટના હોય, કરંટ અફેર્સ ઉપર આધારિત કોઈ ઘટના હોય, તો એ સમય દરમિયાન ઝડપથી જવાબ મળે એવી અપેક્ષા હોય, તો 10 દિવસથી ઓછા સમયની નોટિસ આપી પ્રશ્ન પૂછી શકાય. જેમાં કેટલા પ્રશ્ન પૂછવાના હોય એની સંખ્યા ફિક્સ નથી, એ ડિપેન્ડ કરે કે કેવી સિચ્યુએશન, કેટલા પ્રશ્નો આવી રહ્યા છે. ત્યાર પછી એમાં જવાબ કઈ રીતે દેવાના છે? મૌખિકમાં જવાબ દેવાના છે. પૂરક પ્રશ્ન પૂછી શકાય, ચર્ચાઓ કરી શકાય ડિટેલમાં. અને આ પ્રકારના જે પ્રશ્નો હોય છે એને ગુલાબી રંગની યાદીમાં મૂકેલા હોય છે. અને ખાસ આપણે યાદ રાખીએ કે ખાનગી સભ્ય જ્યારે પ્રશ્ન પૂછશે તો એને પીળા રંગની યાદીમાં મૂકવામાં આવશે. ખાનગી સભ્યને જ્યારે સવાલ પૂછવામાં આવશે તો એ સમય પીળા રંગની યાદીનો ઉપયોગ કરવામાં જનરલી આવતો હોય છે. પણ કેવા રંગની યાદી એ સામાન્ય રીતે પરીક્ષામાં સવાલ પૂછવામાં આવતા નથી, તો આપણે યાદ ન રાખીએ, ખાલી જાણકારી માટે છે. તો પ્રશ્નકાળ અગત્યનો મુદ્દો છે સંસદીય કામગીરીનો, અને એમાંથી સવાલ આપણને પૂછાઈ શકે. થેન્ક યુ.